છો મિત્રો? આજે આપણે શીખવાના છીએ કે તમારા મોબાઈલથી તમારે કમ્પ્યુટર કેવી રીતે કરવું, કમ્પ્યુટર કેવી રીતે મોબાઈલમાં બનાવવું। કોઈ પણ સીપીયુની જરૂર નથી, કીબોર્ડ માઉસની જરૂર નથી, માત્ર ને માત્ર તમારા ફોનથી જ આપણે કમ્પ્યુટર બની શકે છે। સૌથી પહેલા તમારે તેના માટે તમારા મોબાઈલ પર પ્લે સ્ટોર એપને તમારે ઓપન કરી લેવાની રહેશે। પ્લે સ્ટોર ઓપન થઈ જાય ત્યારબાદ તમારે સર્ચ બારમાં જઈને સર્ચ કરવાનું રહેશે Win7 તે ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે। તમે જોઈ શકો છો તેના 10 મિલિયન ડાઉનલોડ્સ છે અને Win7 જે છે તેનું તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। મારે અહીંયા પહેલાથી ડાઉનલોડ કરેલું છે એટલે મારે કરવાનું ઓપ્શન આવશે નહીં। તો હવે આપણે એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે। હવે તો કંઈક આવું ઇન્ટરફેસ તમને દેખાવામાં આવશે। જેમ કમ્પ્યુટર સ્ટાર્ટ તો કંઈક આવી રીતે તમારું કમ્પ્યુટર તમારા મોબાઈલમાં જ તમારું ઓપન થઈ ગયું છે। તમે જો ઈચ્છો તો તમારા મોબાઈલને ટીવી સાથે કનેક્ટ કરી શકો, એટલે તમને મોટી સ્ક્રીનમાં તમને કમ્પ્યુટર જોવા મળે। તો તમારે અહીં ગેસ્ટ પર ક્લિક કરશો તો તમારી ગેસ્ટ એકાઉન્ટ બનશે, અને જો તમે સ્વિચ એકાઉન્ટ પર ક્લિક કરશો તો તમે તમારું પોતાનું એક અલગથી ડેટા સ્ટોર કરી શકો છો। તો તમારે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર કરશો તો તમારું એકાઉન્ટ પણ ન્યૂ ક્રિએટ થઈ જશે। તો પછી કંઈક આવી રીતે તમારી સમક્ષ એક ઇન્ટરફેસ ખુલી જશે। તો અહીં તમે શું ઓપ્શન છે તે આપણે જોઈએ। સૌથી પહેલાં અહીં કમ્પ્યુટરનું ઓપ્શન છે, જેના પર તમે ડબલ ક્લિક કરશો તો તમારું આખું એક કમ્પ્યુટરની અંદરની બધી ડિટેલ ખુલશે, જેમાં તમે તમે કેલ્ક્યુલેટરનું ઓપ્શન મળી જશે। તમને કેમેરો, તમે તમારો કેમેરો પણ અહીં એક્સેસ કરી શકો છો। પછી તમને ગેમ્સ પણ મળશે અલગ અલગ પ્રકારની, તમે અહીં ક્રોમ દ્વારા બ્રાઉઝિંગ પણ કરી શકો છો। ઓલ પ્રોગ્રામ પર જશો, એક તમને માઇક્રોસોફ્ટ અહીંયા મળશે નહીં, બાકી બધી વસ્તુ નોટપેડ મળી જશે, વર્લ્ડપેડ તમને મળી જશે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો।